નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકના આગળના દાખલા જોશું। અત્યાર સુધી આપણે થિયરી અને દાખલા 1 અને 2 ગાલા એક્સપર્ટ સ્વાધ્યાય પોથીમાંથી આપણે તૈયાર કર્યા છીએ। આજે આપણે પ્રશ્ન 3થી શરૂઆત કરશું, તો આ વિડીયો અંત સુધી જુઓ। પ્રશ્ન 3, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। તો પહેલો વિકલ્પ છે 10,000। 10,000 અને વિકલ્પમાં આપણને આપેલ છે 10^2, 10^3, 10^4 કે 10^5। તો અહીં જોઈ શકાય કે 10,000 એટલે 10 × 10 × 10 × 10 4 વખત કરશું, કેમ કે એકની પાછળ 4 શૂન્ય છે એટલે 10ને 4 વખત ગુણાકાર થશે, એટલે જવાબ આપણે લખશું ઓપ્શન સી 10^4। બીજો વિકલ્પ છે 5^4 બરાબર ખાલી જગ્યા। તો અહીં આપણે કિંમત શોધવાની છે। તો 5^4 એટલે કે 5નો 4 વખત ગુણાકાર, 5 × 5 × 5 × 5 એટલે કે 625 થશે, એટલે કે ઓપ્શન સી। ત્રીજો વિકલ્પ છે કે 2^3 × 3^3। અહીં પણ આપણે સાદુરૂપ આપવાનું છે, એટલે કે કિંમત શોધવાની છે। 2^3 એટલે કે 2 × 2 × 2, 3^3 એટલે 3 × 3 × 3। તો 2નો 3 વખત ગુણાકાર એટલે 8 થશે, 3નો 3 વખત ગુણાકાર એટલે 27 થશે। 8 × 27 કરશું એટલે જવાબ આવશે બી 216। ત્યારબાદ ચોથો વિકલ્પ છે -1ની ખાલી જગ્યા ઘાત બરાબર -1। તો આપણે આ વસ્તુ પણ આગળ શીખી ગયા છે કે કોઈ પણ સંખ્યા, કોઈ પણ ઘાત એટલે કે એકી ઘાત હશે ત્યારે જો માઇનસની નિશાની હશે તો જવાબ માઇનસ આવશે। એટલે અહીં પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે -1ની એકી ઘાત હશે તો જ જવાબ માઇનસ આવશે, કેમ કે અહીં જવાબ આપણે માઇનસ છે। તો આપણે વિકલ્પમાં પહેલી 20 છે, તો કે આ બેકી સંખ્યા છે। બી વિકલ્પ છે 30 છે, તો આ પણ બેકી સંખ્યા છે, એટલે આ જવાબ નહીં આવે। સી વિકલ્પમાં 51 એટલે કે એકી સંખ્યા છે, એટલે આપણો જવાબ આવશે સી -1ની 51 ઘાત કરશું એટલે જવાબ આવશે -1। પાંચમો વિકલ્પ છે કે 3/6 ભાગ્યા 3/2। 3/6 ભાગ્યા 3/2। તો અહીં આપણે ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી કરશું। 3/6 ભાગ્યા 3/2, તો 6માંથી 2 આપણે બાદ કરશું એટલે આપણો જવાબ આવશે 3/4। છઠ્ઠો વિકલ્પ છે 2^3 એની 2 ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે, પછી આપણે કિંમત શોધવાની છે। ઘાતની ઘાતનો ગુણાકાર કરશું એટલે 3×2 = 6, 2/6 થશે। 2/6 એટલે કે 2નો 6 વખત ગુણાકાર, 2નો 6 વખત ગુણાકાર થશે એટલે 64 જવાબ આવશે, ઓપ્શન સી। સાતમો વિકલ્પ છે કે 5^2 × 3 ખાલી જગ્યા 5^2 એની 3 તો અહીં આપણે જોઈ શકીએ કે આપણે થી ઓછા, થી વધુ, બરાબર કે થી ઓછા બરાબર માંથી આપણે જવાબ લખવાનો છે। તો સામાન્ય રીતે આપણે જોઈએ તો 5^2 × 3 એટલે કે 5 × 5 × 3 એટલે કે 75 આવશે। હવે 5^2 એની 3 તો 5/6 થશે। હવે 5/6 સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે 5નો 6 વખત ગુણાકાર એટલે 15,625 થશે। આ બહુ મોટી સંખ્યા છે, એટલે આપણે લેસ ધેનની નિશાની કરશું કે 5^2 × 3 એ નાની સંખ્યા છે, એટલે લેસ ધેન, ઓપ્શન સી। આઠમો વિકલ્પ છે કે 345.6 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય। તો આપણે શીખી જ ગયા છે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું એટલે પોઈન્ટ પહેલાં આગળ પછી તરત જ આપણે પોઈન્ટ મૂકવાનો છે, એટલે કે 3.456 × 10
હવે પોઈન્ટ કેટલા ડગલા આગળ ગયો છે તો કે 2 ડગલા આગળ ગયો છે, તો આપણે 10ની 2 ઘાત લખશું. 9મો વિકલ્પ છે 1234ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો અહીં સૌપ્રથમ તો આપણે જોવાનું પોઈન્ટ ક્યાંય આપણને આપેલ નથી, તો 4ની આગળ આપણે પોઈન્ટ સમજી લેવાનો કે 4ની આગળ પોઈન્ટ છે. હવે આપણે પહેલાં આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે, એટલે કે 1.234 ગુણ્યા 10ની કેટલી ઘાત આપણે મૂકશું તો કે પોઈન્ટ કેટલા ડગલા ખસ્યો છે તો કે 3 ડગલા ખસ્યો છે, એટલે કે ઓપ્શન ડી 1.234 ગુણ્યા 10ની 3 ઘાત. 10મી ખાલી જગ્યા છે કે 1 લાખ એટલે ખાલી જગ્યા. તો અહીં પણ આપણે જોવાનું છે કે કેટલા શૂન્ય છે 1ની પાછળ, તો કે 5 શૂન્ય છે, એટલે જવાબ આવશે 10ની 5 ઘાત. 11મો વિકલ્પ છે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 10 વખત, એટલે તો કે 8ની 10 ઘાત, ઓપ્શન સી. 4ની 4 ઘાત ભાગ્યા 2ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા. તો અહીં આપણે સાદું રૂપ આપશું 4ની 4 ઘાત ભાગ્યા 2ની 4 ઘાત. તો 4 એટલે કે 2ની 2 ઘાત, એની 4 ઘાત એટલે કે 2ની 8 ઘાત થશે. એમાંથી 2ની 4 ઘાત આપણે બાદ કરશું, એટલે કે 8 ઓછા 4, તો 2ની 4 ઘાત આવશે. હવે 2ની 4 ઘાતનું સાદું રૂપ આપીએ એટલે કે 2નો 4 વખત ગુણાકાર, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 આપણો જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. એમાં પહેલું વિધાન છે 6 ઘનની કિંમત 18 છે. તો આ વિધાન ખોટું છે, કેમ કે 6 ઘનની કિંમત 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કે 216 થાય, 18 ન થાય, એટલે આ વિધાન ખોટું છે. બીજું વિધાન છે 16,000 બરાબર 4ની 2 ઘાત ગુણ્યા 10ની 3 ઘાત. તો આ વિધાન ખરું છે, કેમ કે 4નો વર્ગ એટલે 16 ગુણ્યા 10ની 3 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 1000, 16 ગુણ્યા 1000 એટલે 16,000. ત્રીજું વિધાન છે 9ની 3 ઘાત બરાબર 729. તો આ પણ ખરું છે, કેમ કે 9નો ઘન 729 થાય છે. ત્યારબાદ ચોથું વિધાન છે 1ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર 12. આ વિધાન ખોટું છે. તમે સાદું રૂપ આપશો એટલે 9 ગુણ્યા 4 36 આવશે, 12 નહીં આવે. એના પછી પાંચમું વિધાન છે એની 2 ઘાત ગુણ્યા એની 3 ઘાત ગુણ્યા એની 4 ઘાત બરાબર એની 24 ઘાત. તો આ વિધાન પણ ખોટું છે, કેમ કે આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થાય, ગુણાકાર ન થાય, એટલે કે 2 વત્તા 3 વત્તા 4 એટલે કે એની 9 ઘાત આવશે. છઠ્ઠું વિધાન છે 3ની 3 ઘાત એની 4 ઘાત બરાબર 3ની 12 ઘાત. તો અહીં ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે, 3 ચોક 12, તો 3ની 12 ઘાત એટલે કે બંને બાજુ સરખું આવે છે, તો આ વિધાન ખરું છે. સાતમું વિધાન છે કે એની 4 ઘાત ગુણ્યા બીની 3 ઘાત બરાબર એ બીની 12 ઘાત. તો આ વિધાન પણ ખોટું છે, કેમ કે ઘાતાંક સરખો હોય ત્યારે આ રીતના આપણે ગુણાકાર કરી શકીએ, અન્યથા નહીં, એટલે આ વિધાન ખોટું. આઠમું વિધાન છે 57,642 બરાબર 5 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1000 વત્તા 6 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 2. તો આ વિધાન સાચું છે, કેમ કે આવી રીતના આપણે છઠ્ઠા ધોરણમાં 5મા શીખી ગયા છીએ કે આ રીતના આપણે સાદુરૂપ આપી શકીએ, તો વિધાન ખરું છે. નવમું વિધાન છે 326.14નું પ્રમાણિત સ્વરૂપ 3261.4 ગુણ્યા 10 છે. તો આ વિધાન ખોટું છે, કેમ કે પ્રમાણિત સ્વરૂપમાં પહેલા આંકડા પછી જ પોઈન્ટ હોવો જોઈએ, એટલે આ વિધાન ખોટું છે. 10મું વિધાન છે 8945.4નું પ્રમાણિત સ્વરૂપ 8.9454 ગુણ્યા 10ની 3 ઘાત. તો આ વિધાન ખરું છે. 11મું વિધાન છે કે 10 ગુણ્યા 10ની 11 ઘાત બરાબર 100ની 11 ઘાત. તો આ વિધાન ખોટું છે, કેમ કે આધાર સરખો છે અને ગુણાકાર છે તો ઘાતનો સરવાળો થાય, એટલે કે 10ની 1 ઘાત વત્તા 11 ઘાત 10ની 12 ઘાત થશે. 12મું વિધાન છે કે 5ની 0 ઘાત બરાબર 1500ની 0 ઘાત. તો આ વિધાન ખરું છે, કેમ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 જ આવે, તો બંને બાજુ 1 1 આવશે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, એટલે કે આ વિધાન ખરું છે. 13મું વિધાન છે કે 2ની 3 ઘાત ગ્રેટર ધેન 5ની 2 ઘાત. 2ની 3 ઘાત એટલે 8 થશે અને 5ની 2 ઘાત એટલે 25 થશે. તો 8 25 કરતાં મોટા નથી, એટલે કે આ વિધાન ખોટું છે. 14મું વિધાન છે કે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર 6ની 5 ઘાત. તો કે આ વિધાન પણ ખોટું છે. પાંચમો દાખલો જોઈએ. નીચેના સ્વરૂપોને ઘાત સ્વરૂપે લખો.
એમાં પહેલું છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 7ની 4 ઘાત છે, જવાબ લખશું 7ની 4 ઘાત। ત્યારબાદ બીજામાં છે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 5 વખત છે એટલે 9ની 5 ઘાત। ત્રીજું વિધાન છે એમાં 4 ગુણ્યા 4 ગુણ્યા 4, તો અહીં 4ની 3 ઘાત છે એટલે લખશું 4ની 3 ઘાત। ચોથું સ્વરૂપ છે 5 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6, અહીં 5 2 વખત છે અને 6 3 વખત છે એટલે કે 5ની 2 ઘાત ગુણ્યા 6ની 3 ઘાત। એવી જ રીતના પાંચમામાં 2નો 4 વખત અને 3નો 2 વખત ગુણાકાર છે એટલે કે 2ની 4 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત। છઠ્ઠામાં 7 2 વખત, 6 2 વખત અને 5 2 વખત છે એટલે કે 7ની 2 ઘાત ગુણ્યા 6ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત। હવે છઠ્ઠો દાખલો છે કે દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે લખો, તો અહીં આપણે જે સંખ્યા આપી છે એને અવિભાજ્ય અવયવની રીતે આપણે ભાગાકાર કરશું એટલે આપણને ખબર પડશે કે ભાઈ આમાં કેટલી ઘાત આવશે। તો સૌ પ્રથમ 512 છે, અવિભાજ્ય અવયવ એટલે કે અવિભાજ્ય સંખ્યા આપણને યાદ રહેવી જોઈએ કે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 આ અવિભાજ્ય સંખ્યાઓ છે, આપણે એ રીતે જ ભાગાકાર કરવાનો છે। તો 512 છે એને સૌ પ્રથમ આપણે 2 વડે ભાગશું એટલે 256, ફરી પાછા 2 વડે ભાગશું 128, 2 વડે ભાગશું 64, 2 વડે ભાગશું 32, 2 વડે ભાગશું 16, 2 વડે ભાગશું 8, 2 વડે ભાગશું 4, 2 વડે ભાગશું 2 અને 2 વડે ભાગશું એટલે 1, એટલે કે જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી આપણે ભાગાકાર કરવાનો છે। તો 512 બરાબર, હવે આપણે જોઈ શકીએ કે 2 કેટલી વખત આવ્યા છે, તો કે 9 વખત આવ્યા છે એટલે આપણો જવાબ આવશે 2ની 9 ઘાત। એવી રીતના બીજી રકમ છે 343, તો અહીં પણ એવી જ રીતના કરશું। પાછળ એકી સંખ્યા છે એકમના અંકમાં એટલે 2 વડે તો ભાગ નહીં ચાલે, આપણે 3 વડે ચલાવશું, તો 3 વડે પણ નહીં ચાલે, 5 વડે તો ચલાવવાનો સવાલ જ નથી થતો, કેમ કે 5 વડે તો એકમનો અંક 5 કે 0 હોય ત્યારે જ 5 વડે ચલાવવાનો, એટલે આપણે 7 વડે ચલાવશું। તો 343 ભાગ્યા 7 કરશું એટલે 49 આવશે, 7 7 49 ને 7 એકુ 7 એટલે કે 343 બરાબર 7ની 3 ઘાત થશે। ત્યારબાદ 10,000, તો આ તો આપણને ખ્યાલ જ છે કે 1ની પાછળ 4 0 છે એટલે કે 10ની 4 ઘાત આપણે લખશું। 32, તો 32 આપણે આગળ શીખી જ ગયા છે, 512માં આપણે 32 આવી ગયા છે, તો 32 પછી જોવાનું આપણે કે એમાં 512 વાળામાં 32 પછીનું જોવું તો 2 કેટલી વખત આવ્યા છે, તો કે 5 વખત આવ્યા છે એટલે આપણે જવાબ લખશું 2ની 5 ઘાત। ત્યારબાદ પાંચમો છે 243, તો 243 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ચલાવશું એટલે કે 81 તેરી 243, તો 81 લખશું, ફરી પાછા 81 ને 3 વડે ભાગશું એટલે 27, 27 ને 3 વડે ભાગશું એટલે 9, 9 ને 3 વડે ભાગશું એટલે 3, 3 ને 3 વડે ભાગશું એટલે 1, તો અહીં 3 5 વખત આવ્યા છે એટલે આપણો જવાબ આવશે 243 બરાબર 3ની 5 ઘાત। છઠ્ઠો દાખલો છે 1331, તો અહીં પણ 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે નહીં ચાલે, 5 વડે નહીં ચાલે, 7 વડે નહીં ચાલે, 11 વડે ચાલશે। 1331 ભાગ્યા 11 કરશું એટલે 121 આવશે, 121 ને 11 વડે ભાગશું એટલે 11 આવશે, 11 એકુ 11 એટલે કે 11 3 વખત આવ્યા છે એટલે આપણો જવાબ આવશે 11ની 3 ઘાત। હવે સાતમો દાખલો પણ આપણે એ જ રીતના કરવાનો છે કે અવિભાજ્ય અવયવો પાડીને નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપમાં લખો। પહેલો દાખલો છે 648, તો 648 ને 2 વડે ભાગશું એટલે 324 આવશે, 324 ને 2 વડે ભાગશું એટલે 162 આવશે, 162 ને 2 વડે ભાગશું એટલે 81 આવશે। હવે 81 ને 2 વડે નહીં ભાગી શકાય એટલે 3 વડે ભાગશું, 81 ને 3 વડે ભાગશું એટલે 27 આવશે, 27 ને 3 વડે ભાગશું એટલે 9 આવશે, 9 ને 3 વડે ભાગશું એટલે 3 આવશે, 3 ને 3 વડે ભાગશું એટલે 1 આવશે। તો 648 બરાબર 2 3 વખત આવે છે અને 3 4 વખત આવે છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત। એવી રીતના 1000ના અવિભાજ્ય અવયવ પાડશું તો સૌ પ્રથમ 2 વડે ભાગશું એટલે 500, ફરી પાછા 2 વડે ભાગશું એટલે 250, ફરી પાછા 2 વડે ભાગશું એટલે 125। હવે 2 વડે અને 3 વડે ભાગ નહીં ચાલે, 5 વડે ચાલશે
125 ને 5 વડે ભાગશું એટલે 25, 25 ને 5 વડે ભાગશું એટલે 5, 5 ને 5 વડે ભાગશું એટલે 1. તો અહીં 2 3 વખત અને 5 3 વખત આવેલ છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. ત્રીજો દાખલો છે 900. 900 ને સૌપ્રથમ આપણે 2 વડે ભાગશું એટલે 450 આવશે. ફરી પાછા 2 વડે ભાગશું એટલે 225 આવશે. હવે 2 વડે ભાગ નહીં ચાલે એટલે 3 વડે ભાગ ચલાવશું તો 225 ભાગ્યા 3 કરશું એટલે 75 આવશે. 75 ને 3 વડે ભાગશું એટલે 25 આવશે. હવે 25 ને 3 વડે નહીં ભાગી શકાય એટલે 5 વડે ભાગશું. પાયો પાયો 25 ને 5 એકુ 5 એટલે કે 900 બરાબર 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5 એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. 8મો દાખલો છે કે સાદુરૂપ આપી કિંમત શોધો. તો અહીં આપણે સાદુરૂપ આપવાનું છે જે આપણે આગળના પ્રશ્નમાં શીખી જ ગયા છીએ. પહેલો દાખલો છે કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. 2 ની 4 ઘાત એટલે કે 2 નો 4 વખત ગુણાકાર. 3 ની 2 ઘાત એટલે કે 3 નો 2 વખત ગુણાકાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2 નો 4 વખત ગુણાકાર કરશું એટલે 16 આવશે અને 3 નો 2 વખત ગુણાકાર કરશું એટલે 9 આવશે. તો 16 ગુણ્યા 9 કરશું એટલે કે જવાબ આવશે 144. બીજો દાખલો છે 10 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત એટલે કે 10 નો 3 વખત ગુણાકાર અને 3 નો 3 વખત ગુણાકાર. તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 થશે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27 થશે. 1000 ગુણ્યા 27 એટલે 27,000. ત્રીજો દાખલો છે -4 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. તો -4 -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ગુણ્યા 3 ગુણ્યા 3. -4 ની 3 ઘાત એટલે કે -4 નો 3 વખત ગુણાકાર. એકી સંખ્યામાં ગુણાકાર છે એટલે માઇનસની નિશાની આવશે. તો ચોકે ચોકે 16, 16 ચોક 64, -64, 3 તેરી 9, 64 ગુણ્યા 9 એટલે કે -576 જવાબ આવશે. ચોથો દાખલો છે કે -1 ની 9 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. તો -1 નો 9 વખત ગુણાકાર. ઘાત એકી છે એટલે આપણે શીખી જ ગયા છે કે માઇનસ સંખ્યાની એકી સંખ્યામાં ઘાત હોય એટલે માઇનસમાં જવાબ આવશે. તો -1 ની 9 ઘાત એટલે -1 આવશે. 2 ની 5 ઘાત એટલે 32 થશે એટલે કે -1 ગુણ્યા 32 બરાબર -32. આગળનો દાખલો જોઈએ. 9મો દાખલો જવાબ લખો. એમાં પહેલું છે a ની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે કે a 3 વત્તા 2, 3 વત્તા 2 એટલે 5 એટલે કે જવાબ આવશે એની 5 ઘાત. બીજો દાખલો છે કે 2x ની 3 ઘાત ગુણ્યા 4x ની 4 ઘાત. તો સૌપ્રથમ આપણે સંખ્યા એટલે કે સહગુણક 2 અને 4નો ગુણાકાર કરશું. 2 ચોક 8 થશે. હવે x ની 3 ઘાત ગુણ્યા x ની 4 ઘાત એટલે કે આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે. 3 વત્તા 4 એટલે 7 એટલે કે 8x ની 7 ઘાત જવાબ આવશે. ત્રીજો દાખલો છે કે 12x ની 12 ઘાત ભાગ્યા 3x ની 4 ઘાત. તો સૌપ્રથમ સંખ્યાનો સહગુણકનો ભાગાકાર કરશું એટલે કે 12 ભાગ્યા 3 કરશું એટલે 4 આવશે. હવે x ની 12 ઘાત ભાગ્યા x ની 4 ઘાત ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી કરશું. 12 માંથી 4 જશે તો 8 એટલે કે 4x ની 8 ઘાત. ચોથો દાખલો છે x ની 5 ઘાત એની 2 ઘાત ભાગ્યા x ની 2 ઘાત એની 4 ઘાત એટલે કે 5 દુ 10 ઘાતની ઘાત એટલે ગુણાકાર થશે. એવી જ રીતના 2 ચોક 8 એટલે કે x ની 10 ઘાત ભાગ્યા x ની 8 ઘાત ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી થશે. 10 ઓછા 8 એટલે કે x ની 2 ઘાત જવાબ આવશે. પાંચમો દાખલો છે કે x ની 2 ઘાત y ની 3 ઘાત એની 2 ઘાત ભાગ્યા x y. તો ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે. x ની 2 દુ 4 x ની 4 ઘાત, 3 દુ 6 y ની 6 ઘાત. x ની 4 ઘાત અને y ની 6 ઘાતમાંથી આપણે x ની 1 અને y ની 1 ઘાત બાદ કરશું એટલે જવાબ આવશે x ની 3 ઘાત અને y ની 5 ઘાત.
એવી જ રીતના એક્સની 5 ઘાત ગુણ્યા એક્સની 3 ઘાત ભાગ્યા એક્સની 2 ઘાત. તો અહીં પણ પહેલાં ગુણાકાર છે એટલે ગુણાકાર કરશું. એક્સની 5 ઘાત ગુણ્યા એક્સની 3 ઘાત, ઘાતનો સરવાળો એટલે કે 5 + 3 એક્સની 8 ઘાત. પછી ભાગાકાર છે એક્સની 2 ઘાત વડે, તો બાદબાકી કરશું એટલે કે 8માંથી 2 જાય તો 6, એટલે કે જવાબ આવશે એક્સની 6 ઘાત. 10મો દાખલો છે કે સાદુરૂપ આપો. પહેલો દાખલો છે એમાં કે 12 એક્સની 9 ઘાત ભાગ્યા 3 એક્સની 6 ઘાત કૌંસમાં ગુણ્યા 2x વર્ગ. તો સૌપ્રથમ આપણે કૌંસનું સાદુરૂપ આપશું, ભાગાકાર કરશું. સૌપ્રથમ સહગુણક એટલે કે સંખ્યાનો ભાગાકાર કરશું. 12 ભાગ્યા 3 એટલે કે 4 આવશે. હવે એક્સની 9 ઘાત ભાગ્યા એક્સની 6 ઘાત ભાગાકાર છે એટલે બાદબાકી થશે 9 - 6 ગુણ્યા 2xની 2 ઘાત. 9માંથી 6 જાય તો 3 એટલે કે 4xની 3 ઘાત ગુણ્યા 2xનો વર્ગ. હવે આપણે સંખ્યાનો ગુણાકાર કરશું. 4 દુ 8, એક્સની 3 ઘાત ગુણ્યા એક્સની 2 ઘાત એટલે આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે 3 + 2 એટલે કે 8xની 5 ઘાત. બીજો દાખલો છે કે 3xની 5 ઘાત ગુણ્યા 2xની 4 ઘાત ભાગ્યા 6xનો ઘન એનો વર્ગ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3xની 5 ઘાત ગુણ્યા કૌંસનું સાદુરૂપ આપશું કે એટલે બધાની 2 ઘાત છે એટલે કે 2ની પણ 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા એક્સની 4 ઘાત છે એની પણ 2 ઘાત છે એટલે કે 4 ગુણ્યા 2. એવી રીતના ભાગાકારમાં છે એટલે છેદમાં આપણે લખશું 6ની 2 ઘાત એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા એક્સની 3 ઘાત એને ગુણ્યા 2, ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે. હવે 3xની 5 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એક્સની 8 ઘાત છેદમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા એક્સની 6 ઘાત. હવે આપણે જોઈ શકીએ છીએ કે 3 3 2 2 આ સાદી રીતે આપણે ઉડાડી શકીએ. ઘાતની રીતે બાદ પણ તમે કરી શકો એમ કે, પણ આ રીતના પણ આપણે કરી શકીએ. તો હવે એક્સની 5 ઘાત ગુણ્યા એક્સની 8 ઘાત અંશમાં વધ્યા છે અને છેદમાં 3 ગુણ્યા એક્સની 6 ઘાત વધ્યા છે. તો આપણે સૌપ્રથમ ઉપર સરવાળો થશે ઘાતનો અને એમાંથી આપણે 6 ઘાત બાદ કરશું એટલે કે x 5 + 8 - 6. તો 8 ને 5 13, 13 - 6 એટલે 7. તો જવાબ આવશે એક્સની 7 ઘાત છેદમાં 3. ત્રીજો દાખલો છે કે 20xની 6 ઘાત ભાગ્યા 5xનો વર્ગ ભાગ્યા 2x વર્ગ. તો સૌપ્રથમ 20 ને 5 વડે ભાગશું એટલે 4 આવશે. 4xની 6 ઘાત ભાગ્યા એક્સની 2 ઘાત, તો 6માંથી 2 જશે એટલે 4 આવશે. તો 4xની 4 ઘાત ભાગ્યા 2xની 2 ઘાત. તો હવે 4 ને 2 વડે ભાગશું એટલે 2 આવશે. એક્સની 4 ઘાતમાંથી એક્સની 2 ઘાત બાદ કરશું એટલે 4 - 2 એટલે કે જવાબ આવશે 2xની 2 ઘાત. 11મો દાખલો છે કિંમત શોધો. એમાં પહેલો દાખલો છે કે 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 8 ભાગ્યા 3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. તો અહીં બધાનું સાદુરૂપ આપી દીધું છે એટલે કે 2ને 4 વખત ગુણાકાર, 3નો 3 વખત ગુણાકાર અને 8 એટલે કે 2નો 3 વખત ગુણાકાર છેદમાં 3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. હવે સજાત જે છે સરખા એને ઉડાડી દઈએ પદોને. તો આપણી પાસે વધશે કેટલા? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 48. અથવા તમે આ રીતના પણ કરી શકો કે 2ની 4 ઘાતમાંથી 3 ઘાતની બાદબાકી થશે. એવી જ રીતના 3ની 3 ઘાતમાંથી 3ની 2 ઘાત બાદ થશે ગુણ્યા 8 એમનેમ જ. તો 4માંથી 3 જાય તો 1 આવશે, 3માંથી 2 જાય તો 1 આવશે એટલે કે 2ની 1 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત ગુણ્યા 8. તો 2 તેરી 6, 6 8 48. બીજો દાખલો છે કે 5ની 3 ઘાત એની 2 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત ભાગ્યા 5ની 8 ઘાત. તો સૌપ્રથમ ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે 3 દુ 6. તો 5ની 6 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત ભાગ્યા 5ની 8 ઘાત. ઘાતનો ગુણાકાર છે, આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે કે 6 + 5. તો 5ની 6 + 5 એટલે કે 11. 5ની 11 ઘાત ભાગ્યા 5ની 8 ઘાત. ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી કરશું કે 11 - 8 એટલે કે 5ની 3 ઘાત. 5ની 3 ઘાત એટલે 5નો 3 વખત ગુણાકાર, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 125. ત્રીજો દાખલો છે કે 25ની 3 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. તો અહીં જોઈ શકાય છે કે 5ની
25 એટલે 5ની 2 ઘાત એની 3 ઘાત કરશું ભાગ્યા 5ની 2 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. આપણે બધે જગ્યાએ સરખા કરી દઈએ આધાર તો આપણે દાખલો સહેલાઈથી કરી શકીએ. એટલે આપણે 25ને 5નો વર્ગ એવી રીતે લખી નાખ્યું છે. તો 5ની 2 એની 3 ઘાત એટલે કે 5ની 6 ઘાત થશે ભાગ્યા 5ની 2 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. તો સૌ પ્રથમ કૌંસમાં જે ભાગાકાર છે એ કરશું. ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી થશે 6 ઓછા 2. તો 6માંથી 2 જાય તો 4 આવશે એટલે કે 5ની 4 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. ફરી પાછો ભાગાકાર છે ઘાતની બાદબાકી થશે 5ની 4 ઓછા 3 એટલે 4માં 3 જાય તો 1 એટલે કે 5ની 1 ઘાત એટલે આપણે જવાબ આવશે 5. 12મો દાખલો છે કે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો 3456.75 બરાબર ખાલી જગ્યા થશે. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા તો સારી રીતે આવડી જ ગયું છે કે એક સંખ્યા પહેલી સંખ્યા પછી જ આપણે પોઈન્ટ લેવાનો છે. એટલે કે આપણે લખશું 3.45675 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે તો કે 0.3 ડગલા ડાબી બાજુ ગયો છે એટલે કે 10ની 3 ઘાત. બીજો દાખલો પણ એવી જ રીતના છે 357.459. તો અહીં પણ એવી જ રીતના થશે કે 3.57459 ગુણ્યા 10ની 2 ઘાત. એવી રીતના ત્રીજો દાખલો છે કે 5,67,000. તો અહીં પણ એમ જ એક આંકડા બાદ પોઈન્ટ મૂકવાનું છે એટલે કે 5.67,000 ગુણ્યા 10ની 5 ઘાત. એવી રીતના ચોથું છે કે 70,145.6. અહીં પોઈન્ટ છે એ 4 ડગલા ડાબી બાજુ જશે એટલે આપણે 10ની 4 ઘાત લખશું 7.01456 ગુણ્યા 10ની 4 ઘાત. હવે આ ઘાત સ્વરૂપ કેના માટે થઈને શોધ થઈ છે આના દાખલા ઉપરથી ખબર પડશે કે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો કે એક પહેલું એમાં છે કે ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર. હવે આ સંખ્યા વાંચવી આપણા માટે થઈને ખૂબ જ અઘરી પડે એટલા માટે થઈને એનું પ્રમાણિત સ્વરૂપ ફેરવવામાં આવ્યું કે કેટલા શૂન્ય છે તો કે લગભગ 20 શૂન્ય છે. તો આટલા લખવા અને આંકડામાં બોલવું આ વસ્તુ શબ્દોમાં બોલવી સંખ્યા ખૂબ અઘરી પડે એટલા માટે થઈને ઘાત સ્વરૂપે એનું પ્રમાણિત સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું. તો આનું પ્રમાણિત સ્વરૂપ થશે 3.0 ગુણ્યા 10ની 20 ઘાત. કેમ કે શૂન્ય પછી પોઈન્ટ આપણે મૂકીએ છેલ્લા શૂન્ય પછી અને એ પોઈન્ટને આપણે પહેલા આંકડા પછી એટલે કે 3 પછી રાખવાનો છે. એટલે કે 3.0 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે તો કે પોઈન્ટ કેટલા ડગલા ડાબી બાજુ જશે તો કે 20 ડગલા એટલે કે 10ની 20 ઘાત. એવી રીતના પૃથ્વીનું દળ કેટલા કિગ્રા છે એ આપણે દર્શાવ્યું છે તો એને પણ આપણે પ્રમાણિત સ્વરૂપમાં 5.976 ગુણ્યા 10ની 24 ઘાત કિગ્રા દર્શાવી શકીએ. ત્રીજું છે સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર કેટલા મીટર છે તો એને પણ આપણે 1.4335 ગુણ્યા 10ની 12 ઘાત મીટર દર્શાવી શકીએ. ત્યારબાદ પ્રવૃત્તિ જોઈએ તો સાદું રૂપ આપો xની 3 ઘાત ભાગ્યા xની 4 ઘાત એની 2 ઘાત ગુણ્યા xની 4 ઘાત ભાગ્યા xની 2 ઘાત એની 3 ઘાત ગુણ્યા xની 2 ઘાત ભાગ્યા xની 3 ઘાત એની 4 ઘાત. સૌપ્રથમ ઘાતની ઘાત છે એટલે ગુણાકાર કરશું xની 6 ઘાત ભાગ્યા xની 8 ઘાત ગુણ્યા xની 12 ઘાત ભાગ્યા xની 6 ઘાત ગુણ્યા xની 8 ઘાત ભાગ્યા xની 12 ઘાત. હવે આધાર સરખો છે એટલે ઘાતનો આપણે સરવાળો કરશું અંશ અને છેદ બંનેમાં 6 + 12 + 8. એવી જ રીતના નીચે 8 + 6 + 12 એટલે કે xની 26 ઘાત ભાગ્યા xની 26 ઘાત. ભાગાકાર છે ઘાતની બાદબાકી કરશું 26 ઓછા 26 એટલે કે xની 0 ઘાત. xની 0 ઘાત એટલે જવાબ આવશે 1. કેમ કે કોઈ પણ સંખ્યા કે અક્ષરની 0 ઘાત એટલે જવાબ 1. બીજી પ્રવૃત્તિ છે કે 25 ભાગ્યા 16ની 3 ઘાત ભાગ્યા 20 ભાગ્યા 3ની 2 ઘાત એની 2 ઘાત ભાગ્યા 15 છેદમાં 4ની 2 ઘાત એની 4 ઘાત. એટલે કે આપણે સાદું રૂપ આપશું 25 એટલે 5ની 2 ઘાત 16 એટલે 2ની 4 ઘાત એની પણ 3 ઘાત 20 એટલે તો કે 2ની 2 ઘાત ગુણ્યા 5 અને 3ની 2 ઘાત એની 2 ઘાત ભાગ્યા 3 ગુણ્યા 5 15 એટલે 3 ગુણ્યા 5 એની 4 ઘાત ને 4 એટલે 2ની 4 ઘાત 4નો વર્ગ એટલે 2ની 4 ઘાત. હવે આપણે ઘાતની ઘાતનું પહેલાં સાદું રૂપ આપશું
તો 5ની 2 ઘાત એની 3 ઘાત એટલે કે 2 તેરી 6, 5ની 6 ઘાત, એવી રીતના 2ની 4 ઘાત એની 3 ઘાત, 4 તેરી 12 એટલે કે 5ની 6 ઘાત ભાગ્યા 2ની 12 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત એની 2 ઘાત એટલે 2 દુ 4, 5ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત, 3ની 2 ઘાત એની 2 ઘાત એટલે 3ની 4 ઘાત ભાગ્યા 3 ગુણ્યા 5ની 4 ઘાત છે એટલે કે 3ની પણ 4 ઘાત અને 5ની પણ 4 ઘાત, એવી રીતના 2ની 4 ઘાત એની 4 ઘાત એટલે કે ચોકે ચોકે 16, 2ની 16 ઘાત. હવે આપણે શું કરશું તો કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીને ઉલટી રકમ બધી કરી નાખશું, એમ કે પછી એનું સાદુરૂપ આપશું. તો હવે આ રીતે થઈ જશે કે 5ની 6 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 2ની 16 ઘાત છેદમાં 2ની 12 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત. હવે આપણે સાદુરૂપ આપીએ તો શું થશે તો કે 3ની 4 ઘાત 3ની 4 ઘાત અંશની છેદમાં છે એટલે એને આપણે 2ની ઉડાડી દેશું. 2ની 16 ઘાતમાંથી આપણે 2ની 16 ઘાત બાદ થશે એટલે એ પણ ઉડી જશે. એવી જ રીતના 5ની 6 ઘાતમાંથી 5ની 6 ઘાત બાદ થશે એટલે એ પણ ઉડી જશે, એટલે કે બધી સંખ્યા બધી ઘાત 0 થઈ જશે, એટલે કે 2ની 0 ઘાત ગુણ્યા 3ની 0 ઘાત ગુણ્યા 5ની 0 ઘાત એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે જવાબ આવશે 1. ત્રીજી પ્રવૃત્તિ છે કે 12ની 4 ઘાત ગુણ્યા 9ની 3 ઘાત ગુણ્યા 4 ભાગ્યા 6ની 3 ઘાત ગુણ્યા 8ની 2 ઘાત ગુણ્યા 27. તો 12 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3ની 4 ઘાત, 9 એટલે 3 ગુણ્યા 3 એની 3 ઘાત અને 4 એટલે 2ની 2 ઘાત, 6 એટલે 2 ગુણ્યા 3 એની 3 ઘાત, 8 એટલે 2ની 3 ઘાત ગુણ્યા 2નો 3 વખત ગુણાકાર એની 2 ઘાત અને 27 એટલે 3ની 3 ઘાત. હવે આપણે બધાને ઘાત સ્વરૂપે લખશું એટલે કે 2ની 4 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. એવી રીતના છેદમાં થશે કે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 2ની 6 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. હવે આપણે દરેક ઘાતનો સરવાળો કરશું. આધાર સરખો હોય એ ઘાતોનો સરવાળો કરશું. તો સૌ પ્રથમ અંશમાં આપણે સરવાળો કરશું તો 2ની 4 વત્તા 4 વત્તા 2 અને ગુણ્યા 3ની 4 વત્તા 6. એવી જ રીતના છેદમાં થશે કે 2 3 વત્તા 6 ગુણ્યા 3ની 3 વત્તા 3. તો અંશમાં 4 વત્તા 4 વત્તા 2 એટલે 10, તો 2ની 10 ઘાત, એવી રીતના ગુણ્યા 3ની 4 વત્તા 6 એટલે કે 10 ઘાત, 3ની 10 ઘાત છેદમાં 2ની 9 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત. હવે આપણે ભાગાકાર છે એટલે ઘાતની બાદ બાકી કરશું. 2ની 10 ઘાતમાંથી 2ની 9 ઘાત બાદ થશે એટલે 2ની 1 ઘાત, 3ની 10 ઘાતમાંથી 3ની 6 ઘાત બાદ થશે એટલે 3ની 4 ઘાત. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અહીં ગુણાકાર કરશું એટલે જવાબ આવશે 162. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રકરણ પૂરું થાય છે. તો આપ સારી રીતે સમજી ગયા હશો. કંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં જણાવશો, તમને જવાબ તુરંત જ મળશે. હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.